એક ગામ બન્યું ડિજિટલ, પણ ગામ લોકો છે ડિજિટલાઇઝેશનથી અજાણ. મંડલીકપુરમાં ખાલી બેંક દ્વારા ડિજિટલ છે એવું જાહેર કરવામાં આવ્યું છે, બાકી પબ્લિકને કોઈને ખબર જ નથી ડિજિટલ એટલે શું. એટલે ડિજિટલ નો કહેવાય અમારામાં. ગામ થયું ડિજિટલ જાહેર, પરંતુ ડિજિટલ સુવિધાઓ છે ખરી? એમાં અમને કાંઈ ખબર પડતી નથી. એમાં અમે શું ઉપયોગ કરીએ? એમાં કાર્ડ જોઈએ, એમાં એ કાંઈ અમને આવડતું નથી. કેન્દ્ર સરકારે દેશના 100 ગામોને ડિજિટલ વિલેજ જાહેર કર્યા, જેમાં રાજકોટ જિલ્લાના 2 ગામોનો સમાવેશ થાય છે, જેમાં એક છે જસદણ તાલુકાનું શિવરાજપુર ગામ અને બીજું છે જેતપુર તાલુકાનું મંડલીકપુર ગામ. મંડલીકપુર ડિજિટલ વિલેજ તો બન્યું, પરંતુ પાયાની હકીકત કંઈક અલગ જ છે. ગામમાં એક એટીએમ નથી, ત્યારે ગામના યુવા વર્ગ સાથેનો એક મોટો વર્ગ ડિજિટલ બનવાને બદલે પાયાની સુવિધાઓની માંગ કરી રહ્યું છે. ગામ લોકોની તો એટીએમની માગણી છે બધાને. એટીએમ હોય તો સુવિધા વધારે રહે, ગમે ત્યારે બેંક બંધ હોય તોય પૈસા મળે, એ વસ્તુ હોય તો વધારે સારું. જ્યારે બેંક ખુલી ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે 1000 ખાતા ખોલી દો એટલે એટીએમ મશીન મૂકી દઉં. ખાતા તો 1000 કરતાં વધારે ખુલી ગયા, પણ હજી એટીએમ મશીન મૂક્યું નથી. અને ગામમાં એ લોકો કહે છે 2 માઇક્રો એટીએમ, પણ હજી જોવા મળ્યા નથી માઇક્રો એટીએમ કઈ જગ્યાએ છે. અને છે તો એનો ઉપયોગ ક્યાંય થયો નથી અત્યાર સુધીમાં. એક માત્ર ફરજથી એક ભાઈ આવે છે, એક દિવસે આવે ને એક દિવસે નથી આવતા, એની પાસે પૈસા ઉપડે. એ માત્ર જનધન ખાતાવાળાના, નહીં કે કરંટ કે સેવિંગ ખાતાવાળાના. મંડલીકપુર મોટાભાગે ખેતી અને પશુપાલન પર નભે છે. ડિજિટલ સુવિધાઓનો ઉપયોગ કરનારો વર્ગ ગામમાં 10 થી 12% છે. ગામ લોકો પાકા રોડ, પાણીની સુવિધાની માગણી કરી રહ્યા છે. જો કે ગામના સરપંચનું માનવું છે કે લોકો સમય જતાં નવી ટેકનોલોજી અપનાવતા થશે. કે આવનારા દિવસોમાં આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા જે અમારું ગામ ડિજિટલમાં નોમિનેશન કરવામાં આવ્યું, તો આનો બહોળો ઉપયોગ ગામ લોકો કરે. હાલમાં અત્યારે ઘણા એજ્યુકેશન લોકો છે તેનો ઉપયોગ કરી રહ્યા છે, અને આવનારા દિવસોમાં ગામ લોકોને જેમ જેમ આનાથી માહિતગાર થાય તેમ તેમ એનો ઉપયોગ થવા માંડશે. સરકારની કામગીરી ચોક્કસથી આવકાર્ય છે, પરંતુ વરવી વાસ્તવિકતા સરકારના પ્રયાસોની તરફેણમાં નથી. ત્યારે એક સવાલ એ પણ થાય કે શું આંકડા બતાવવા માટે વિકાસ માત્ર કાગળ પર જ ન રહી જાય? હજી એવો ઘણો વર્ગ છે કે જેને આ ડિજિટલ વસ્તુમાં ખબર નથી પડતી. ડિજિટલ શબ્દનો ઉપયોગ કઈ રીતે કરવો અથવા તો મશીન કઈ રીતે વાપરવું તેની જાણ નથી. પરંતુ જો વાત કરવામાં આવે તો દેશના 100 ડિજિટલ વિલેજની નામ જાહેર કર્યું છે, તેમાં મંડલીકપુરનો સમાવેશ છે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ ગામમાં છે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે હરીન માત્રાવાડિયા, ETV સમાચાર, મંડલીકપુર.